हेलो गाइस, वेलकम बैक माय यूट्यूब चैनल। કેમ છો મિત્ર? જય માતાજી, ગુડ મોર્નિંગ ગાઈસ. ભાઈ જો આપણે બાજરી ઉગી ગઈ છે, જો ફોંરો આવે છે, ફોંરા ગોઠવલ છે જો આ તો સારું ફોંરો કરવાનો છે. જો આ ગેસ અહીંથી નળી ને આગળ ગઈ એટલે ખાડો પડી ગયો છે એટલે હા તો ગેસ બંધ પડી ગઈ. ગેસ મકાઈ જો વાટવાની છે, હું કહેતો મકાઈ વાળો રો ગઈ ધ્યાન રાખવા માટે મસ્ત કીધું મકાઈ વાળે ગેસ પાસે કીધું વાંચવા કીધું રૂમમાં મકાઈ વાટવા આવ્યો તો મગજ બાજુ માટો મારવાનો હતો. આ ગેસ પાણી વાળવાનું છે, ફુવારા ચાલુ કરવાના છે તો ચાલુ કરશે હું તમને બતાવીશ. 12 વાગે કરું ગેસ, પાદરું નહીં કરવાનું. બીજાને પાણી વળેલું છે ત્યાંનું પીને પછી આવે છે ગેસ. આ તો ગેસ જો મકાઈ વાળવા આવ્યો હતો. આ સાઈડ બીજાના ઘર છે, વાડથી પેલી સાઈડ બીજાનું ખેતર છે. જો એટલે આપણે સાઈડ મસ્ત વાટીને ગેસ વાટ્યા પર ઉપાડવાના છે. ટ્રેક્ટર આવે ટ્રેક્ટરમાં લઈને જવાનું છે ગેસ, ઉપાડે નહીં ટ્રેક્ટરમાં લઈને જવાનું છે. ઘણી વાટે છે અમુક ગેસ જો કોન્ટ્રાય ભાગી પડે છે. હવે થોડીક જ રહી છે આટલી રહી છે, બાકી સાઈડ તો ગેસ કોન્ટ્રાય પાગલ પડી જાય. હા એટલે વાટીને બસ કટ રાખવાનું છે અને ગેસ ફોર ઉપાય લઈ લેવાના છે. તો ગેસ આપણે બાજરીનું ફોન ચાલુ કરશે ત્યાં બાજરી તો સારી પેશન ના ખાડા પડે ને નળી નીકળી જઈ નળી નીકળી જાય ઘણું પ્રેશરથી કઈ પાણી આમ પડે 3 ફૂટ અમુક મોટી સાઈડ છે એટલે વાડી કરે છે તે ફોન તો ગેસ આવી જશે માં કઈ ગેસ આખી પાછી ફરી બતાવીશ ફોન ચાલુ કરશે તો વાડી તો ચાલુ તો ટ્રેક્ટર જશે વાડું મકઈ કરી રૂમ તો વાંચી 12 વાગે ગાઈસ આપણે જો બાજરીમાં આવી ગયા છે. બસ આજુ 12 બાજરી ખરપવાની છે, ટોંટિયા પડી ગઈ છે. બસ જે આ મોટી થઈ ગઈ છે એ ખરપવાની છે. ગેસ આપણે મકઈ વાળતા હતા ગેસ, મકઈ વાળીને ગેસ એડમિટ કાર્ડ લેવા ગયો હતો પણ ગેસ ફરતી ગેસ હજી ચેન્જ હજી તારીખ આવી નહીં. મેં કીધું 12 તારીખ ગેસ નહીં, 12 તારીખ કઈ છે હજી તારીખ બીજી છે હજી 12 તારીખે એક્ઝામ નથી એમ કે હજી નોટિફિકેશન એમ કે છે ડેટ આવી નહીં નોટિફિકેશનમાં, ફરીથી ગેસ ચેન્જ થઈ ગઈ. એડમિટ કાર્ડ છે, એડમિટ કાર્ડ ગેસ હજી આવ્યું નહીં તો ગેસ ત્યાં જઈને ખબર પડે કે એડમિટ કાર્ડ હજી આવ્યું નહીં. ઓળ ગેસ પાછા આવી ગયા પણ છેલ્લી વખત તારીખ ચેન્જ થશે. પહેલી 23 તારીખ હતી, 12 તારીખ બદલી ગઈ. છેલ્લી તારીખ ઉપર લાગે છે એક્ઝામની ખબર નહીં, પાકી ડેટ હજી ગેસ હજી આવી નહીં. આમ રેલું તો છે 9 માર્ચ 12 માર્ચ 15 માર્ચ એમ કહેવાય પણ એક્ઝેક્ટ ડેટ હજી આવી નહીં ગઈ. એડમિટ કાર્ડ લેવા ગયા હતા પણ આવી નહીં ગઈ. એ પ્રેમ થઈ ગયો મારી જોડે. બસ પેલો ફોન કર્યો એડમિટ આવી ગયો ત્યાં જાય તો કે એડમિટ કાર્ડ નહીં. કે મારી સાથે મસ્તી કરી પ્રેમ કર્યો. જે દુકાનવાળા એડમિટ કાર્ડ ગમી ગઈ છે દોસ્તની દુકાન એટલે જોડે પ્રેમ કર્યો પણ કરવા કારણ કે પાવર સેટિંગ બાઇક લઈને જતા એટલે બાઇક આગળ કર્યું લક્ષું નતો કરતા સામે કર્યો ગેસ મેં વાંચતો હતો. હા તો પાછી ગેસ મેલે હોય આમ તો હા નાની છે આમ મોટી ખરદોડી થઈ છે. આમાં ગેસ પાણી વાળવાનું છે. કઈ જો ફુવારા મેં કીધું તું વાવડી એ ફુવારા ગેસ ચાલુ કરી દીધા છે ત્યાં હું ચાલુ કરીને ડાયરેક્ટ અહીંયા આવ્યો ગેસ. હજી કઈ એક્ઝિટ ડેટ આવી નહીં, હજી ખબર નહીં ક્યારે ડેટ આવે છે પાકી. હજી મને લાગે મહિનો જેવું વધે છે, એપ્રિલમાં એક્ઝામ થાય લાગે કારણ કે હજી આવી જ નહીં. બદલી ગઈ છે ગેસ ડેટ આખી ચેન્જ થઈ ગઈ. બાકી જુઓ ગેસ એરંડા આખા કાતરા પડ્યા છે ગેસ, બગડી ગયા આખા ગેસ. જો કેવા થઈ ગયા આમ એરંડા પત્તા આખા ગેસ કાતરા બગાડી નાખે છે. ચાર ડેટ આવશે ખબર નહીં. અમે તો કઈ હોટલે બુક કરવાનો વિચાર પણ હોટલે બુક કરીને એટલે સારું છું. અમે કઈ હોટલ બુક કરવાનું વિચારતા હતા પણ દસાઈ પછી કરો પણ અમે કાલે શું હોટલ બુક કરે એટલે જવાનો પ્લાન એમ કેન્સલ થશે. ઘરનું કામ પણ ચાલુ હવે કરવાનું છે. એ બંધ પડ્યું છે એટલે 2-5 દિવસથી બંધ પડ્યું છે એટલે એ પણ કામ હવે ચાલુ કરવાનું છે. વ્લોગિંગ આપણે કાલે આવી જશે તો કાલે હું બસ શું મંગાવી હતી કાલે આવી જશે આપણું વ્લોગિંગ.
તો શોમાં ગઈ તો કેશ હું તમને બતાવીશ. પહેલાં તો કેશ તડકો બહુ પડેલો છે. કે સામે થોડી આગવાની છે, બાજરી ખરવાની છે એટલે વેચાઈ ગયો હતો ને એસેમાં કોઈ ખબર નહીં ક્યારે ડેટ આવે. ખબર આ ડેટ કેમ બદલાવે કે ખબર નહીં પડે. કે તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કેમ બદલાવે છે. ઘડીક કે 23 ઘડીક કે 12 એડમિટ કાર્ડ કેશ લેવા જઈએ ત્યારે કે ડેટ આખી બદલાઈ ગઈ છે, પોસ્ટપોન હો ગઈ છે. આપણી જોડે કેશ પ્રોબ્લેમ જ થઈ જ પડે છે આખો દિવસ. જે દિવસે લેવા જાય તારે પ્રોબ્લેમ નથી, એડમિટ કાર્ડ નહીં, આમ નહીં, જેની તારીખ બદલાઈ ગઈ. કબ બાકી ડેટ સહી ડેટ ચાર થશે કોઈને ખબર નહીં. લગભગ એપ્રિલમાં એક્ઝામ થશે. બાકી તો કશું મને હવે ખબર નહીં, કારણ કે ડેટ આવશે ત્યારે જઈશું. તૈયારી આપણે ચાલુ જ છે, વાંચીશું. ટાઈમ મળ્યો છે એટલે વાંચી જ આપણે તૈયારી કરવાની કરતા છે. આમ તો કશું મેં બધી તૈયારી કરીને આવી હતી. મેથ્સમાં રિવિઝન પત્ની વાંચીને 12 તારીખે જઈશું. પણ શું હવે તો કે જે ખેતરનું કામ છે એ પટાવશું અને જે ઘરનું કામ છે તે પૂરું કરીશું. તબ તક નવી ડેટ આવશે તારા માટે હું કહીશ. હજી તો ફિલહાલ તો ડેટ જે આવી હતી બદલી ગઈ છે, પોસ્ટપોન એ બી ગઈ છે. ઓલું એડમિટ કાર્ડ ગઈ છે. ગઈ છે ખરપીને પછી હાંકવાની પાણી પાવાની છે, એટલે ખરબી નાખવાની છે. એટલે થોડી છે એટલે ખરબી નાખે. આમાં કાલે પાણી વાળવાનું આપણે જઈશું. ઘરનું કામ બધું ચાલુ કરવાનું છે એટલે ત્યાં થોડુંક મદદ કરાવશું ઘરનું કામમાં. બાકી સમજાવ જવાનું તો કેન્સલ થઈ ગયું છે અમારું. અને પરીક્ષાની ડેટ 4 આવશે. પાછી ખબર તો ગઈ છે ને આવશે ત્યારે હું તમને કહીશ. ત્યાં સુધી વાંચીશું. કોઈ ટ્રીપ જવાના હું ફરવા તો ત્યાં જઈશું. આગે સાત તો છે ફાર્મ ટ્રીપ તો બાજરી પાઈને વેડિંગ ગેસ પછી જઈશું. જવાનું છે મારા મામાની ત્યાં, પછી જઈશું ગઈશ. તો ફિલહાલ તો હવે બાકી જે કામ છે તે કરીશું. તો હવે જઈએ વાંચવાનું વાંચીએ ઘડી, કારણ કે પછી જવાનું છે બહાર એટલે ત્યાં નહીં કરી લોકો પસંદ લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.